આ જો બેટિંગ એને એટલો ડાબલો રહ્યો ને ભાંગી નીકળી ગયો હે. ડાબલો પીડ્યો હે અહીંયા. આ રહ્યો આ એટલો રહ્યો ને આ ખાંસામાંથી નીકળી ગયો હે. ગાડી કમ્પ્લીટ ચાલુ થઈ ગયો હે. તો આ બહાર છે અહીંયા આપણે એનું બોર્ડ રાખ્યું હે. આ એનું સાપ છે. આ કમ્પ્લીટ ચાલુ બે માં હું રહ્યો તમને બતાવું ક્યાં ક્યાં એક આ કણકીમાં હે એક આમ પાછળ રહી બે માં બેઠા હે. તો આ રહ્યું આ એક દેખાણું આ એકમાં તો અહીંયા હે. આ જો ફૂલડાના ઢગલા હે ને જો આ જરાક કામ કરો ને એટલે ખરી ગયા ને બધા આ તીરખી છે એટલે આ રે ને કાલ તો રેટી ખરી જાય પછી આજે આમાં હલાવો એટલે જો ખાલી એટલે એવી તો આ આખી કણજી ભરી છે. માતાજી મિત્રો, આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું ફરીથી સ્વાગત છે. અને આપણે આજ સવારમાં બ્લોગનું સ્ટાર્ટિંગ દુકાને આવીને કર્યું છે. અત્યારે વાગ્યા છે 7:30 અને દુકાને આવતા રહ્યા હવે અને કડાક આપણે દુકાને વારો છે પછી વાડીએ જવાનું છે. અને દુકાને આપણે ગ્લોફ ભાંગી ગયો છે એનું સર્વિસ કરવાનું છે. જે બહાર ગ્લોફ છે ને જો અહીંયા જો આ જો બેટિંગ એને એટલો ડાબલો રહ્યો ને ભાંગી નીકળી ગયો છે. ડાબલો પીડ્યો છે અહીંયા. આ રહ્યો આ એટલો રહ્યો ને આ ખાંસામાંથી નીકળી ગયો છે. નોખો થઈ ગયો છે હાવ. એટલે એને આપણે ફેવિકી મારી અને પાછો સોટાડવાનો છે. અને એ થઈ ગયો છે હાવ નોખો. એટલે એ પહેલાં આપણે ગ્લોફ ઉતારી લેવી. ઉતારીને જો આપણે કોઈ ફેવિકી પડે છે ફેવિકી લાવીને આને લગાડી દેવી એટલે પાછો ટીંગાડી દેવી. ન કરી ખરાબ થાય બગડે જાય. એના કારણે રાતે પવન છે ને પવનના લીધે છે ને આમ ભટકાણો છે અને ભટકાઈને આ ભાગ નીકળી ગયો છે. કાચનું નથી આ રસનું છે. એટલે આને જો ને આપણે ફેવિકી મારી દેવી. ફેવિકી મારીને કમ્પ્લીટ કરી નાખી. કાંઈક જો આવી રીતનો આ ગ્લોફ છે. મોટો ગ્લોફ તો છે પણ આ ફરતી રહી ને જો ઝીણી ઝીણી લાઈટો છે. અને આ ઓલું વચ્ચેનું એનું બધું કંટ્રોલિંગ છે. અને આને આપણે રહ્યું ને ફેવિકી મારીને પહેલાં કમ્પ્લીટ ચોંટાડી દેવી પછી જોઈ ચાલુ થાય છે. મારીને ગ્લોફનું કામકાજ જો કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આને બહાર ખાલી ટીંગાડવાનું બાકી રહ્યું છે. બહાર ટીંગાડીને આપણે ચાલુ કરી જોવી કમ્પ્લીટ ચાલુ થાય છે કે નહીં. પાછો અહીંયા ટીંગાડીએ કમ્પ્લીટ ચાલુ થઈ ગયો છે. તો આ બહાર છે અહીંયા આપણે એનું બોર્ડ રાખ્યું છે. આ એનું સાપ છે. આ કમ્પ્લીટ ચાલુ રેડી. એટલે ગ્લોફનું કામકાજ થઈ ગયું છે કમ્પ્લીટ રેડી. ચાલુ નીકળ્યો બહુ વાંધો નહોતો. આપણને બી કીધી કીધું બગડી ગયો છે. ચાલુ છે. આપણે જો વાડી આવતી રહ્યા આવી અને આમાં કટર મારવાનું કામકાજ ચાલુ છે. જો એ બે ઉથલ મારી છે અને મોટા ઢેફા હતા જો બધા હાવ ઉલા થઈ ગયા ભાંગી નાખ્યા છે. અને આ છે ને એક વચ્ચે તો આ ઓલો લીટો દેખાય ને અહીંયા લગીને ઢેફા વધુ ઉલ્યા થયા છે. એટલે અહીંયા લગીને કટર મારવાનું છે ને આમ નથી મારવાનું. આમ ઢેફા નથી નીકળ્યા. અહીંયા જો આપણું ટ્રેક્ટર પીડ્યું છે અહીંયા હળવાનું ચાલુ કરવાનું છે. આમાં જો આ મોટા મોટા ઢેફા દેખાય ને એ બધા ભાંગવાના છે. એટલે એ રોટાવેટર મારે ને આપણે હળવાનું ચાલુ કરીએ કમ્પ્લેટ. જો આખામાં રોટાવેટર આટલામાં મરી ગયું છે. કમ્પ્લેટ મેદાન જેવું કરી નાખ્યું છે. ઢેફામાં નીકળ્યા ત્યારે તો મોટા વેબરા હતા લીલા હતા એટલે રોટાવેટર તરત માર્યું અને ભાંગી નાખ્યા છે. અને પડવું થઈ ગયું છે કમ્પ્લેટ. આપણે 4-5 ઉઠલું હળની મારી છે. થોડુંક ઘણું હળવું છે. જાજુ હળવાનો અત્યારે ટાઈમ નથી. આપણે રોટાવેટર હાલતું અને હળ કડક ચાલુ કર્યું હતું. અને મોટર જો આપણે બાઈને લાઈને વચ્ચે હતી. ટ્રેક્ટર આમ ઉપર ટાયર જાય અને મોટર એટલે નથી ચાલુ કરી. અને હવે આપણે પાણી વાળવાનું છે રજકામાં. એટલે રોટાવેટર કમ્પ્લીટ મરાઈ ગયું છે. અને આ આપણે હવે લાઇટ જશે ને ત્યારે હળવાનું આવશે. એટલે કડક મોટર ચાલુ કરી દેવી. પાણી વાળવા મળી લાઇટ રીશે 2:30 વાગ્યા લઈએ. અને કૂવો ભરાઈ રહ્યો છે. આપણે
ઘણો ભરાઈ રહ્યો છે, અડધા ઉપર ભરાઈ ગયો છે. કડક મોટર ચાલુ કરી દેવી, પછી લાઈટ જાય ને પછી આ એટલો ભાગ આપણે હળ નાખશું કમ્પ્લેટ. કણજીના પાંદડા ખરીને કમ્પ્લેટ નવા આવ્યા એટલે આની સિઝન પાંદડા ખરવાની સિઝન જોઈ અને તો આ કમ્પ્લેટ નવા બધા પાંદડા આવી ગયા છે. અને હવે એની સિઝન આવી છે ફૂલડાની. પાંદડા આની ઘોડે જ પડ્યા હોય ઢગલા આવો ને ત્યારે. હજી તો જો આ ઓછા છે, આ શરૂઆત જ હજી થઈ છે. આ ઢગલા થાય વાળવાના, અને હજી અત્યારે ઓછા ખરે છે એટલા નથી ખરતા. થોડાક દીમાં 2 ત્રણ દી જાય છે ને એટલે આ થાય છે ઢગલા પાદરા. વાળો એટલે પાદરા ઢગલા ભરે ને એટલા ફૂલડા ફરે છે. ખાટલો આપણે પીડ્યો હોય ને આવો એટલે ફૂલડાની પથારી થઈ જાય ખાટલામાં. જો અહીંયા પીડ્યા છે અને આમ ને એટલે આમ ગણો ને એટલે પથારી થઈ જાય ફૂલડાની. આ જો ફૂલડાના ઢગલા છે ને, જો આ જરાક કામ કરો ને એટલે ખરી ગયા ને બધા. આ તીરખી છે એટલે આ રે ને કાલ તો રેટી ખરી જાય પછી આજે આમાં હલાવો એટલે જો ખાલી. એટલે એવી તો આ આખી કણજી ભરી છે અને આ બધા જો ખરી જાય હલાવો એટલે જો બહારની સાઈડમાં જો હા રહ્યા જો થાય છે ને ઢગલો. આ 2 દી રીશે, 2 દીમાં લગભગ તો આ બધા ફૂલડા ખરીદ જવાના છે જો છે ને. અને આમાં એકમાં મધ બેઠો એટલે જોઈને નકર આ કડે જાય મધ. 2 મધ હું રહ્યો તમને બતાવું ક્યાં ક્યાં. એક આ કણકીમાં છે, એક આમ પાછળ રહી, 2માં બેઠા છે. તો આ રહ્યું આ એક દેખાણું. આ એક મધ અહીંયા છે અને એક થોડુંક આમ આગળની કણજી અહીંયા રહ્યો એ મધ. આ થોડુંક વેઠું છે. આ બીજું મધ ટોટલ 2 મધ છે આ કણજીમાં. તીરખી હલાવવામાં ધ્યાન રાખવી પડે નકર કડ. રજકાના હવે જો 2 કેરા રહ્યા છે અને એક આપણે ઘાસનો કેરો પાવાનો બાકી છે એટલે આ વચલી આરડી કમ્પ્લીટ પી જાય. પછી આ ઉપરના ટૂંકા કેરા બાકી રહે છે અને આ વચલી આરડી રહે આ લાંબા કેરાની છે એટલે એમાં થોડીક વાર લાગે છે. આમ પાણી વધી જાય જવાનું અને રચકામાં તાણ થોડીક પડે જાય એટલે એ વચલી આરડીમાં થોડીક વાર લાગે છે. અને આપણે જો અત્યારે આ ટ્રેક્ટર સાયા લઈને આવતા રહ્યા heavy સાયા પીડ્યું છે. હવે હાંકવાનું થાય છે હવે બપોર પછી 3 સાડા 3 વાગે એમ કંઈક હાંકશું. અને અત્યારે સાયા મૂક્યું હતું, પીડ્યું હતું આમ તડકે હતું અહીંયાથી લઈને સાયા આવતા રહ્યા heavy. અને એના સાયા પીડ્યું રહી છે બપોરના 3:30 વાગે લગી. 3:30 વાગે પાછા ખાઈ પીને આવીને પછી પાછા હળવા વીયા જઈશું. એટલે એ ભાગ આખો કમ્પ્લીટ આજ પૂરો પાડી દેવાનો છે.